આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. દમણના ગેલવાડમાં મતદારોની સુવિધા માટે વિશેષ એસઆઈઆર સુધારણા કેમ્પનું આયોજન કરતા ગામ લોકોએ ભર્યા ફોર્મ. ગત જૂન માસમાં સંઘ પ્રદેશ દમણના ગેલવાડ વિસ્તારમાં મતદાર યાદી સુધારણા માટે વિશેષ એસઆઈઆર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ગ્રામ લોકોએ ફોર્મ ભર્યા હતા, પરંતુ જરૂરી ગણતરી પત્રકો જમા ન કરતા અનેક ફોર્મ રિજેક્ટ થયા હતા. અંદાજે 400થી વધુ લોકોને ફોર્મ કરેક્શનની નોટિસ પાઠવવામાં આવી હતી. આ તમામ મતદારોની સમસ્યાના નિરાકરણ માટે ગેલવાડ કોમ્યુનિટી હોલ ખાતે ગેલવાડ ગ્રામ પંચાયતના સરપંચ હેતાક્ષી પટેલ દ્વારા એક વિશેષ એસઆઈઆર સુધારણા શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ગેલવાડ વિસ્તારમાં પરપ્રાંતીય મતદારોને કંપનીના કામદારો બહોળા પ્રમાણમાં રહેતા હોય છે, ત્યારે તેઓને પોતાના કામકાજમાંથી રજા લઈને કલેક્ટર ઓફિસ સુધી ધક્કા ન ખાવા પડે અને સરળતાથી નવા સુધારા વધારા સાથે ફોર્મ સબમિટ કરી શકાય તેવા ઉમદા હેતુથી આ કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ ખાસ શિબિરમાં ભાજપ પ્રદેશ પ્રમુખ મહેશ અગરિયા પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા, જેઓએ સ્થાનિક મતદારોએ ઘર આંગણે મળેલી આ સુવિધાઓનો મોટી સંખ્યામાં લાભ લેવા અપીલ કરી હતી. आज हम लोग ने गेलवाड़ पंचायत में कैंप रखा. जिनको भी नोटिस आई थी एसआईआर फॉर्म में जो भी मिस्टेक थी, उन सब के लिए आज कैंप रखा गया ताकि उनको कोई तकलीफ़ ना हो, कलेक्टरेट में जाना ना पड़े. तो हम लोग ने आज हमारे एरिया में कैंप रखा ताकि सब आके उनका जो भी करेक्शन है वो करके फिलअप करके जा सके. करीब 400 तक की नोटिस आई थी, करेक्शन थी सब में, तो वो सबका आज हम लोग ने कैंप रखा यहाँ पे गेलवाड़ एरिया में. बूथ वाइज सब आए और उनका फॉर्म फिलअप हुआ. सबको छुट्टी नहीं मिलती है जहाँ भी जॉब जाते हैं वहाँ पे, तो कलेक्ट्रेट में जाने के लिए उनको तकलीफ अनुभव हुआ था. तो हम लोग ने यहाँ पे कैंप रख दिया तो ताकि सारे चौल में रहते हैं, बिल्डिंग में रहते हैं, सब आके यहाँ पे उनका नोटिस जो भी आया था उनकी करेक्शन करवा के वो फॉर्म फिलअप हो चुका है. વલસાડ નાની ખત્રીવાડ મિતુલ ચેમ્બરમાં એક સાથે તસ્કરોએ 5 જેટલી દુકાનોના તાળા તોડતા પકડાયા. દુકાનદારો સવારે પોતાની દુકાને પહોંચ્યા ત્યારે તાળા તૂટેલ હાલતમાં જોતા પોલીસને જાણ કરી. વલસાડ શહેરના વ્યસ્ત ગણાતા નાની ખત્રીવાડ વિસ્તારમાં આવેલ મિતુલ ચેમ્બર નામના કોમ્પ્લેક્સમાં ગત રાત્રે તસ્કરો ત્રાટકીને એકસાથે 5 જેટલી દુકાનોના તાળા તોડ્યા હતા. ઘટનાની વિગતો મુજબ વહેલી સવારે જ્યારે દુકાનદારોને સ્થાનિકો પોતાની દુકાને પહોંચ્યા ત્યારે શટર અને દરવાજાના તાળા તૂટેલ હાલતમાં જોવા મળ્યા હતા. તસ્કરોએ બંધ દુકાનોને નિશાનો બનાવી અંદરથી રોકડ રકમ તેમજ અન્ય કિંમતી સામાનની ચોરી કરી હોવાનું પ્રાથમિક તારણ છે. એક સાથે 5 દુકાનોમાં ચોરી થતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. બનાવની જાણ થતાં જ વલસાડ સિટી પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ ઉપરાંત કોમ્પ્લેક્સ અને આસપાસના વિસ્તારમાં લાગેલા સીસીટીવી કેમેરા ફૂટેજ ચકાસીને ચોરીના સુરાગ મેળવવા ચક્રો ગતિમાન કર્યા છે. ચોરીની ઘટનાઓ બનતા વેપારીઓ અને સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. વલસાડ સિટી પોલીસે ચોરીનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાત હાઈકોર્ટના નવા નોટિફિકેશન સામે કપરાડા ન્યાયાલયના વકીલો કામકાજથી અડકા રહી હડતાળ પર ઉતર્યા. ગુજરાત હાઈકોર્ટ દ્વારા રાજ્યની તમામ ડિસ્ટ્રિક્ટ અને અધીનસ્થ અદાલતો માટે દસ્તાવેજોના ફોર્મેટિંગ, A4 સાઇઝ પેપર, ફોન્ટ અને માર્જિન અંગે બહાર પાડવામાં આવેલા નવા નોટિફિકેશન સામે વકીલ આલમમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. આ નોટિફિકેશનને વકીલો અને અસીલો માટે વ્યવહારિક તેમજ આર્થિક રીતે બોજારૂપ ગણાવી કપરાડા બાર એસોસિએશનના વકીલ મંડળ દ્વારા સર્વાનુમતે વિરોધ નોંધાવી હડતાળ પર ઉતર્યા હતા. કપરાડા બાર એસોસિએશનના પ્રમુખ રવિન્દ્ર પટેલ, ઉપપ્રમુખ જયંતિલાલ પટેલ, મંત્રી ઉર્વશી ગાયકવાડ, કપરાડા કોર્ટમાં પ્રેક્ટિસ કરતા વકીલ
પિંગલ પટેલ, હંસાબેન વસાવા વગેરે વકીલો જોડાયા હતા. વકીલોના જણાવ્યા અનુસાર કોર્ટ કાર્યવાહીને અરજીઓ માટે દસ્તાવેજો કોમ્પ્યુટરાઇઝ ટાઈપ કરીને જ જમા કરવાનો નિયમ બનાવવામાં આવ્યો છે. કપરાડા વિસ્તારના ઘણા એડવોકેટ મિત્રો આર્થિક રીતે નબળા છે અને તેમની પાસે કોમ્પ્યુટર વસાવવાની ક્ષમતા નથી. આ નિયમથી નાના અને ગ્રામીણ વિસ્તારના વકીલો માટે મોટો આર્થિક બોજ ઊભો થયો છે. નવા ફોર્મેટિંગ અને A4 સાઇઝના નિયમોને કારણે અસીલો પર પણ કાગળ અને ટાઈપિંગનો આર્થિક ભાર વધશે. વકીલોએ હાઈકોર્ટને અપીલ કરી છે કે આ નિર્ણય પર પુનઃ વિચારણા કરવામાં આવે અને વકીલો તથા અસીલોના હિતમાં યોગ્ય ન્યાય આપવામાં આવે. જો તેમની માંગણીઓ પૂરી કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે અચોક્કસ મુદતની હડતાળ અને ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. ગુજરાત હાઈકોર્ટના નોટિફિકેશન મુજબ જે હડતાલ પાડવામાં આવેલ છે તેમાં ગુજરાત બાર કાઉન્સિલના સભ્ય P.D. પટેલના આદેશ અનુસાર જે હાઈકોર્ટે નોટિફિકેશનમાં પેજ માટેના ફંડ અને તેમની સાથે કોર્ટની કાર્યવાહીમાં કોર્ટમાં જ્યારે કામ હોય તેવા સમયે અરજી દરેક કોમ્પ્યુટરાઇઝની ટાઈપ કરીને આપવાની હોય તેવા સંજોગોમાં કપરાડા બાર એસોસિએશનનો વિરોધ કરે છે. કારણ કે કપરાડાની અંદર જે એડવોકેટ મિત્રો જે પ્રેક્ટિસ કરે છે તે લોકો આર્થિક રીતે ગરીબ હોય, જેથી તે લોકોને કોમ્પ્યુટર વસાવવા માટે પણ એકદમ ઘણી તકલીફ હોય. તે સંજોગો લઈને કપરાડા બાર એસોસિએશન સખત વિરોધ કરે છે અને આવનારા દિવસોમાં જો અમારી માંગણી પૂરી ન થાય તો ગાંધી ચિંધ્યાના માર્ગદર્શન હેઠળ અમે આંદોલન કરીશું. તે પણ અચોક્કસની મુદતની હડતાલ પર ઉતરીશું એવી અમે હાઈકોર્ટના અપીલ કરીએ છીએ કે આવનારા દિવસોમાં અમને પૂરેપૂરો ન્યાય મળે અને અમે વકીલ જિંદાબાદ એકતા સાથે રહીશું એવી આશા રાખું છું. વકીલ એકતા જિંદાબાદ, વકીલ એકતા જિંદાબાદ. વલસાડમાં પૂર પીડિત વિદ્યાર્થીઓને દેસાઈ પરિવાર 125 થી વધુ બાળકોને શૈક્ષણિક કીટ વિતરણ કરી. વલસાડ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પૂરના પાણી ફરી વળતા ભારે હોનારત સર્જાઈ હતી. ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસી જતા લોકોએ મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. આ આફતમાં અનેક માસૂમ વિદ્યાર્થીઓને બાળકોના પુસ્તકો, નોટબુક, ચોપડા તથા સ્કૂલ બેગ સહિતની તમામ ચીજવસ્તુઓ પાણીમાં તણાઈ ગઈ હતી અથવા તો પલળીને બેકાર થઈ ગઈ હતી. વિદ્યાર્થીઓને આ મુશ્કેલીને અભ્યાસ અટકી પડવાની વિગત જાણવા મળતા વલસાડના નનકવાડા વિસ્તારના રહીશ અને વરિષ્ઠ પત્રકાર ઉત્પલભાઈ દેસાઈ બાળ શિક્ષણની મદદ માટે આગળ આવ્યા હતા. ઉત્પલભાઈ અને તેમના પત્ની વૈશાલીબેન દેસાઈ સહિત દેસાઈ પરિવારે તાત્કાલિક જરૂરિયાતમંદ બાળકોની વિગતો એકત્રિત કરી હતી. ત્યારબાદ વલસાડના તળિયાવાડ અને વલસાડ પારડી વિસ્તારના પૂર અસરગ્રસ્ત 125 થી વધુ નાના બાળકો તથા વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ, નોટબુકો, પેન્સિલ સેટ, બોલપેન સેટ વગેરે જેવી જરૂરી શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. બહાર આવેલા દેસાઈ પરિવારના સેવાકીય કાર્યથી માસૂમ બાળકોના ચહેરા પર ફરી ખુશી જોવા મળી હતી. આ સેવાકીય કાર્યક્રમમાં રાજા ખત્રી, કમલેશ હરિયાવાલા, કૃપાલી હરિયાવાલા, ભીખુભાઈ ભાવસાર, બ્રિજેશ પાંડે તથા દેવેન પટેલ હાજર રહ્યા હતા અને તેમણે ઉત્સાહપૂર્વક સેવાનો લાભ લીધો હતો. દમણમાં SR 2026 હેઠળ મતદાર યાદી સમીક્ષા માટે નિરીક્ષકની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ. સંપ્રદેશ દમણમાં SR 2026 અંતર્ગત મતદાર યાદી સંબંધિત ચાલી રહેલા કાર્યની સમીક્ષા કરવા માટે મોટી દમણ સ્થિત જિલ્લા પંચાયત સભાગૃહમાં એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. અધિક મુખ્ય ચૂંટણી અધિકારીના આદેશ હેઠળ નિયુક્ત કરાયેલા મતદાર યાદી નિરીક્ષક ઓમકાર ગોપાલ મરાઠે આ સમગ્ર કાર્યનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરી રહ્યા છે. આ યોજાયેલી બેઠકમાં દમણ જિલ્લાના માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોના અધિકૃત પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. બેઠક દરમિયાન ઓમકાર ગોપાલ મરાઠેએ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે સીધો વાર્તાલાપ કરી તેમના સૂચનોને અગત્યની ફરિયાદો સાંભળી હતી. આ ઉપરાંત બપોરે 1 વાગ્યે સામાન્ય જનતા માટે પણ એક ખુલ્લો સંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં સ્થાનિક નાગરિકોએ મતદાર યાદી સંબંધિત પોતાના વિવિધ સૂચનો, ફરિયાદો અને રજૂઆતો સીધા નિરીક્ષક સમક્ષ રજૂ કર્યા હતા. તો આ તાજા સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.